સ્ટુડન્ટ્સ, મારું નામ છે ડૉક્ટર અમીન કોઠિયા. હું એસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરું છું ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સ, ક્રાઇસ્ટ કોલેજ, રાજકોટ. આપણો આ જે ટોપિક છે આજનો એ છે રિસર્ચ પેપર કેવી રીતના લખવો યુઝિંગ લેટેક્સ લેંગ્વેજ. આ એક ટોટલી જે છે એ કમાન્ડ ઉપર આધારિત લેંગ્વેજ છે. જેમ માઇક્રોસોફ્ટ વર્ડ છે, એક્સેલ છે, એવી રીતના આ લેટેક્સ પણ એક પ્રકારની એક એડિટિંગ લેંગ્વેજ જ છે. ડોક્યુમેન્ટ કેમ બનાવવા, પણ આ થોડી વધારે એડવાન્સ લેંગ્વેજ છે. થોડું બિગિનર્સ માટે જાણીએ શું કરી શકાય છે, પછી આપણે એડવાન્સમાં જશું કેવી રીતના રિસર્ચ પેપર લખવા લેટેક્સનો ઉપયોગ કરીને. તો સૌથી પહેલા બિગિનર્સ માટે ક્યાંથી બિગિન કરવું એ બહુ મહત્વનું છે. આપણે સૌથી પહેલા લેટેક્સ લેંગ્વેજ જે છે એની ઓનલાઈન વર્ઝન જ જોશું. કારણ કે ઓફલાઈનમાં ઘણા બધા તમારે ઘણા બધા સોફ્ટવેર્સ ઇન્સ્ટોલ કરવાના થાય છે, અપડેટ પણ વારંવાર કરવું પડતું હોય છે. બેટર છે કે તમે ઓનલાઈન જ લેટેક્સ એડિટરનો ઉપયોગ કરો. ઘણી બધી વેબસાઇટ છે જે ઓનલાઈન આપણને લેટેક્સ ઉપયોગ કરવા માટે આપે છે અને એ અપડેટેડ પણ હોય છે. આનો ફાયદો એ છે કે તમારે ગમે ત્યાં અને પછી આ ડોક્યુમેન્ટ જે જનરેટ તમે કરો છો ગમે ત્યાંથી તમારે એક્સેસ કરી શકાય છે. ઘણી બધી વેબસાઇટ છે, જેમાંથી સૌથી વધારે ફેમસ જે વેબસાઇટ છે એ ઓવરલીફ છે. સો જે બિગિનર છે એ સૌથી પહેલા શું કરે, ઓવરલીફ નામનું જે આ જે વેબસાઇટ છે એને ક્લિક કરે, રાઈટ, અને પછી એમાં જે ફર્સ્ટ ટેબ છે એમાં જાય. મારે તો ઓલરેડી મારું એકાઉન્ટ ઓપન છે, હું આને લોગ આઉટ કરું છું. પહેલા બિગિનર્સ પહેલા શું કરશે, સૌથી પહેલા તમારે લોગિન કરવાનું કે રજીસ્ટર કરવાનું. નવા હોય એને રજીસ્ટર કરવું પડશે. લોગિન પણ ડાયરેક્ટલી થઈ જશે. કેવી રીતના, કોઈ પણ જીમેલ તમારા એકાઉન્ટ હોય એનો ઉપયોગ કરીને તમે લોગિન કરી શકો છો, કોઈ પણ જીમેલ એકાઉન્ટ, રાઈટ. તો બસ આવી રીતના તમે કોઈ પણ તમારા ઘણા બધા એકાઉન્ટ હશે, એમાંનું કોઈ પણ એક એકાઉન્ટ, મારે આ જે છે હું આનો ઉપયોગ કરું છું, એક ઈમેલ આઈડીનો. એવી રીતે તમે પણ યુઝ કરી શકો છો. અને તમારે આવું એક પેજ ઓપન થશે. અહીંયા કાંઈ નહીં હોય તમારે, રાઈટ. તમારે ન્યૂ પ્રોજેક્ટમાં જવાનું, એક બ્લેન્ક પ્રોજેક્ટ હશે. હવે એક તમે કેમ વર્ડ ફાઇલને નામ આપો છો એવી રીતના આને પણ એક નામ તમારે આપવું પડશે. સપોઝ હું નામ આપું છું માય ફર્સ્ટ ફાઇલ ઇન લેટેક્સ. બિગિનર્સ માટે છે, ઠીક છે. આપણે સૌથી પહેલા અત્યારનો આપણો જે ઇન્ટેન્શન છે એ બેઝિક વસ્તુઓ શીખવાનો છે. બેઝિક શું વસ્તુઓ છે એ જોવાનું છે. તો સૌથી પહેલા આપણને કાંઈ ખબર નથી, આ બધા કમાન્ડ ભૂલી જઈએ થોડી વાર માટે, ઠીક છે. સૌથી પહેલા જુઓ કે તમારે અહીંયા બધા કમાન્ડ લખવાના છે. અહીંયા બધા તમારે કમાન્ડ લખવાના છે, ઠીક છે. અને જે પણ બનશે એ અહીંયા બનશે, ડાયરેક્ટ પીડીએફ ફાઇલ બનશે. તો સૌથી પહેલા જુઓ, સૌથી પહેલું કમાન્ડ જે તમારે ધ્યાન રાખવાનું છે ડોક્યુમેન્ટ ક્લાસ. આ સૌથી પહેલું કમાન્ડ છે તમારી પાસે. ડોક્યુમેન્ટ, આ ઓબ્લિક જે સાઇન છે સ્લેશ, એ દરેક કમાન્ડની આગળ આવશે. અને આ કર્લી બ્રેકેટમાં જે છગડીયો કૌંસ લખો છો તમે, ત્યાં આ તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ બનાવતા હોય એનું એક સિમ્પલ આર્ટિકલ એવું નામ આપું છું. જનરલી આર્ટિકલ નામ આપે છે. આર્ટિકલ તમે નામ લખો એ પણ એક કમાન્ડ જ છે. અને એમાં 12ના ફોન્ટ સ્વીકારે છે, તમે લખવાની જરૂર નથી, 12ના જ ફોન્ટ હશે, 12ના જ અક્ષરો હશે. તમારે બીજું જે યાદ રાખવાનું છે, બીજું કમાન્ડ આ છે કે બિગિન ડોક્યુમેન્ટ. ઓનલાઈનમાં ફાયદો એ છે કે તમારે
નીચે થોડું બિગિન લખો એટલે તમારે નીચે અમુક વસ્તુ લખાઈને આવી જાય કે શું ડોક્યુમેન્ટ છે કે સ્પેલિંગનો કોઈ પ્રોબ્લેમ ના થાય. તો ઓનલાઈન ફાર બેટર છે આપણા માટે. હંમેશા યાદ રાખો 3 લાઈન તો સૌથી વધુ મહત્વની છે કોઈ પણ લેટેક્સ ડોક્યુમેન્ટમાં. 3 લાઈન સૌથી વધુ મહત્વની છે. અહીંયા આ બે વચ્ચે તમે જે લખશો એ અહીંયા લખાશે, યાદ રાખો. ઘણી બધી બીજી વસ્તુઓ પણ છે જે આપણે રિસર્ચ પેપર માટે બહુ જ અગત્યની હોય છે. સૌથી પહેલા આપણો જે મહત્વનો અત્યારનો જે મુદ્દો છે એ છે કે આપણે પહેલા શીખીએ કે બિગિનિંગ કેવી રીતના કરીએ. ધીમે ધીમે કેવી રીતના નવી લાઈન બનાવીએ, કેવી રીતના નવું પેજ બનાવીએ, કેવી રીતના સ્પેસ છોડીએ, કેવી રીતના જગ્યા છોડીએ, કેવી રીતના આપણે ફોન્ટની સાઇઝ ચેન્જ કરીએ. આ બધી વસ્તુઓ પહેલા શીખી લઈએ. પછી કેવી રીતના ટેબલ જેમ બનાવો છો તમે વર્ડમાં એમ અહીંયા કેવી રીતના ટેબલ બને છે, અહીંયા કેવી રીતના જે છે ફિગર અપલોડ થાય છે, એ બધી વસ્તુઓ આપણે બિગિનિંગમાં જોવાનું છે. આપણી પાસે 4 લેક્ચર હશે. એ 4 લેક્ચરમાં પહેલા 2 લેક્ચર આપણા માટે બિગિનિંગના આ જ છે કે આ બધી નાની નાની વસ્તુઓ કેમ કરવી. 3rd લેક્ચરથી આપણે રિસર્ચ પેપર કેવી રીતના પછી બનાવવું, કારણ કે સૌથી પહેલા તો મહત્વની બાબત એ જ છે કે આપણે સૌથી પહેલા શીખીએ કે ભાઈ બિગિનિંગ કેવી રીતના કરવું, પછી જ બીજું વસ્તુ આગળ વધે છે. ચલો હવે આ તમે જુઓ, આ 3 લાઈન આવી ગઈ. હવે આની વચ્ચે હું જે લખીશ અહીંયા ડિસ્પ્લે થશે. This is my first sentence LaTeX. અહીંયા આ કમ્પાઇલ જો લખેલું છે જોયું, અહીંયા જો અહીંયા ક્લિક કરવાનું તમારે કમ્પાઇલ ઉપર. હવે જે પણ તમે અહીંયા વચમાં લખેલું છે અહીંયા ડિસ્પ્લે થશે. This is my first sentence in LaTeX. અહીંયા જે લખશો એ અહીંયા ડિસ્પ્લે થશે. સીધું ડાયરેક્ટ આ પીડીએફ ફાઇલ ક્રિએટ થશે. જે પણ અહીંયા લખશો એ ઘણી બધી વસ્તુઓ બનશે, પણ આ જે ડોક્યુમેન્ટ બને છે એને તમે ડાઉનલોડ પર કરી શકો છો. જે અહીંયા આ ક્લિક કરો એરો ઉપર એટલે તમે અહીંયા ફાઇલ ડાઉનલોડ થઈ જશે અને તમારે તમારી જગ્યાએ એ સેવ કરી શકો છો. સૌથી પહેલો પ્રશ્ન એ જ થાય કે ભાઈ મારે ડોક્યુમેન્ટ છે એમાં તમે કેમ બાઉન્ડ્રી સેટઅપ કરો છો વર્ડમાં, વર્ડમાં ખાસ કરીને, તો અહીંયા પણ બાઉન્ડ્રી સેટઅપ થાય છે. તો એના માટે અલગ અલગ ટાઈપના પેકેજીસ હોય છે. ડોક્યુમેન્ટ ક્લાસ આ થોડું આપણે ભૂલ નહીં કરવાની અહીંયા. ઓકે, પેકેજ યુઝ પેકેજ. હવે અહીંયા આપણે જે બાઉન્ડ્રીની વાત કરીએ છીએ ને, આપણે લેફ્ટ, રાઈટ, બોટમ, અપ, કેટલું વિડ્થ જોઈએ છે, આપણે બાઉન્ડ્રીઝ જોઈએ છે, એ બાઉન્ડ્રીઝ બાંધી લેવી જોઈએ આપણે કોઈ પણ ડોક્યુમેન્ટ માટે. એ સૌથી પહેલી પ્રાયોરિટી આપણી હોય છે. તો સપોઝ આપણે જોઈએ છે ટોપ ઇઝ ઇક્વલ ટુ સપોઝ હું લખું 1 ઇંચ, બોટમ is equal to 1 inch, left is equal to 1.25 inch, for example, right? And right is equal to 1.25 inch. આ સૌથી મહત્વની બાબત હોય છે આપણા માટે, ઠીક છે. અને આ બાજુમાં આ જે અમુક જે છે જ્યોમેટ્રી કમાન્ડ ભૂલવાના નહીં. યુઝ પેકેજ, ટોપ, બોટમ, લેફ્ટ, રાઈટ અને આ બાજુમાં એક ઓર અહીંયા છે ને સ્ક્વેર બ્રેકેટ આવે છે અને યસ અહીંયા સ્ક્વેર બ્રેકેટ આવે છે. હવે જુઓ તમે જ્યારે કમાન્ડ લખાય છે ને ત્યારે કલર જુઓ તમને ખુદને ખબર પડી જાય કે ભાઈ કંઈક ભૂલ થઈ છે મારાથી. જુઓ આ જો બ્લુ કલર, જ્યોમેટ્રી બ્લુ કલરથી લખાઈ ગયું. આ બધા કમાન્ડ્સ છે. આ જે પણ અહીંયા કમાન્ડ લખેલો છે એઝ ઇટ ઇઝ તમારે છાપવાનો રહેશે. હવે એકવાર આર્ટિકલ એકવાર બની જાય ને તમારે, પછી તો અહીંયા થોડા ઘણા ચેન્જીસ જે પણ તમારે કરવા હોય એ થાય. હવે જે મેં ડિફાઇન કર્યું છે જો કે ભાઈ મારે ટોપ 1 ઇંચ જોઈએ છે, બોટમ, લેફ્ટ, આ બધી વસ્તુઓ છે એ તમે અહીંયા કરી શકો છો, ઠીક છે. એવી રીતના જો અહીંયા સેન્ટેન્સ તમારે બદલાઈ જશે, ઠીક છે. આ બાઉન્ડ્રીઝ આપણી પહેલા બાઉન્ડ્રી અલગ હતી, હવે બાઉન્ડ્રી આવી રીતના આવી ગઈ, ઠીક છે. પ્રીડિફાઇન્ડ બાઉન્ડ્રીઝ પણ આની આપેલી જ હોય છે અને સ્વીકારેલી હોય છે, પણ તમે તમારી બાઉન્ડ્રીઝ નક્કી કરી શકો છો, ઠીક છે. હવે
જે પહેલી વિભાગ આપણો એ હતો કે બાઉન્ડ્રીઝ કેમ ડિફાઇન કરવી, એ ડિફાઇન થઈ ગઈ. તો અમુક પેકેજીસ, અમુક જે છે તમારે આ અમુક લાઈન તો યાદ રાખવાની જ છે તમારે, ઠીક છે, અમુક લાઈન યાદ રાખવાની જ છે. સૌથી પહેલા હવે આ અંદર આ બિગિન ડોક્યુમેન્ટ ને એન્ડ ડોક્યુમેન્ટ વચ્ચે આપણી પહેલી લાઈન જે છે ધીસ ઇઝ માય ફર્સ્ટ સેન્ટેન્સ લખેલું છે. હવે સૌથી પહેલા આપણો પ્રશ્ન એ થાય કે ભાઈ આપણે નવી લાઈન કેમ જનરેટ કરવી, કારણ કે આમાં તો એવું છે કે એન્ડ લાઈન એન્ડ થઈ જાય, અહીંયા તમે લખતા જ જાઓ, બરોબર છે, અહીંયા સેન્ટેન્સ પછી પૂરેપૂરું લખી લ્યો, બાઉન્ડ્રી ક્લિયર થઈ જાય, બાઉન્ડ્રીને અડી જાય એટલે નીચે અક્ષર આવી જાય, એ તો અલગ વસ્તુ છે. પણ આપણે નવી લાઈન પોતાને ક્રિએટ કરવી હોય તો કમાન્ડ કયું, તો એના માટેનો કમાન્ડ છે આ ડબલ સ્લેશ. ડબલ સ્લેશ લખીશ પછી અહીંયા ધીસ ઇઝ માય સેકન્ડ લાઈન, ધીસ ઇઝ માય સેકન્ડ લાઈન, આ ક્રિએટ થઈ ગયું. ચલો ધીસ ઇઝ માય, આ તમે જોઈ શકો છો, તમે જોઈ શકો છો, ધીસ ઇઝ માય સેકન્ડ લાઈન, જોયું? આ નીચે લેયર આવી ગઈ છે. હવે આ લાઈન ઉપર છે ફર્સ્ટ છે, ધીસ ઇઝ માય સેકન્ડ લાઈન ક્રિએટ થઈ ગઈ, કયા સિમ્બોલ થી? ડબલ સ્લેશ થી. હવે તમે અહીંયા જોયું હશે કે અહીંયા જો જગ્યા છોડે છે, ધીસ ઇઝ માય ફર્સ્ટ સેન્ટેન્સ ઇન લેટેક્સ, એમાં થોડી જગ્યા છોડી છે. જગ્યાનો આપણે જગ્યા ન છોડ્યું હોય તો એની માટેનું કમાન્ડ છે એની આગળ સ્લેશ નો ઇન્ડેન્ટ. થોડા જે છે ને કમાન્ડ તમને યાદ જ હોવા જોઈએ, તો જ તમે રિસર્ચ પેપર માટે આગળ વધી શકો છો. હવે જુઓ, કોઈ પણ પ્રકારની અહીંયા જો સ્પેસ નથી જોડતી, મીન્સ પેરેગ્રાફ એની જાતે નક્કી ન કરીએ. તમે પેરેગ્રાફ નો ઇન્ડેન્ટ કાઢી નાખો, એની જાતે તમે નવું સેન્ટેન્સ સ્ટાર્ટ કરશો, એની જાતે નક્કી કરી લેશે ભાઈ આ મારે અહીંયાથી પેરેગ્રાફ પાડવો છે. પણ તમે તમારી જાતે નો ઇન્ડેન્ટ લખો તો સ્પેસ નહીં છોડે, ઇન્ડેન્ટ લખો તો સ્પેસ છોડશે. તમે સપોઝ સ્પેસ છોડવી છે અને પેરેગ્રાફ સ્ટાર્ટ કરવો છે તો તમે ઇન્ડેન્ટ લખો તો એક પેરેગ્રાફ સ્ટાર્ટ કરશે, ઠીક છે. હવે ઘણા બધા પ્રશ્નો થાય કે ભાઈ આમાં નવું પેજ કેવી રીતે જનરેટ કરવું, આ નવી લાઈન માટે છે, સ્પેસ માટે નવું જે છે એ પેજ કેવી રીતે જનરેટ કરવું. તમે સ્લેશ કરી અને ન્યૂ પેજ કમાન્ડ છે આવી રીતના, નહીતર પછી પેજ ભરાઈ જાય તો આપોઆપ જે છે ને ધીસ ઇઝ માય સેકન્ડ પેજ, ઠીક છે. જુઓ આને રીકમ્પાઇલ કરો, થોડી સમયે, બહુ કમાન્ડ ની વાર, ઘણા બધા કમાન્ડ નહીં લખવાના, બધા જોતા રહેવાનું એક એક કરી. ધીસ ઇઝ સેકન્ડ પેજ, એટલે તમને ખબર પડે કે તમે ભૂલ કરી છે કે નહીં. તમે અને આ ડાઉનલોડ નથી થતું, તમારે ડાઉનલોડ કરવા માટે ક્લિક કરવું પડશે, પછી ડાઉનલોડ થશે, ઠીક છે. તો ધીસ ઇઝ માય સેકન્ડ પેજ. નવો સેન્ટેન્સ તમે કેવી રીતના નીચે લઈ જવું, નવી લાઈન સેકન્ડ લાઈનમાં કેવી રીતના લઈ જવું એ પણ જોયું આપણે. ન્યૂ પેજમાં કેવી રીતના લઈ જવું એ પણ જોયું આપણે. પછી હવે સપોઝ તમારે બે લાઈન વચ્ચેનો જે છે એ ગેપ રાખવો છે. સપોઝ સૌથી પહેલા તમારે બે લાઈન વચ્ચેનો ગેપ રાખવો છે, એટલે શું થાય, બે લાઈન વચ્ચેનું ઇંગ્લિશમાં એક કમાન્ડ છે વર્ટિકલ સ્પેસ, વીએસ સ્પેસ. સપોઝ તમે વીએસ સ્પેસ છે ને તમે એક 5 mm ની જગ્યા રાખી દો, વીએમ સ્પેસ 5 mm, ઠીક છે, 5 mm ની જગ્યા. હવે આની પછી જે હું સેન્ટેન્સ લખીશ, નવી લાઈન તો ડેફિનેટલી ક્રિએટ કરવાની જ છે, એટલે વર્ટિકલ સ્પેસ એટલે નવી જે ઉપર નીચે બે લાઈન વચ્ચેનો તફાવત દેખાડશે 5 mm નો, અને નવી લાઈન બનશે ડબલ સ્લેશ થી. હવે જે લખશો એ આ ધીસ ઇઝ માય સેકન્ડ લાઈન થી ધીસ ઇઝ માય સેકન્ડ પેજ જે છે ને, હવે આપણે છે ને ન્યૂ પેજ, આપણે જે છે ન્યૂ પેજ જે છે અહીંયા પાછા જતા રહીએ, ન્યૂ પેજ, ધીસ ઇઝ માય સેકન્ડ પેજ, રાઈટ, સેકન્ડ પેજ. હવે જે હું સેન્ટેન્સ લખીશ અહીંયા એ ધીસ ઇઝ માય સેકન્ડ પેજ થી 5 mm દૂર લખાશે નીચે, ઠીક છે. This is at a distance 5 mm. See here, right? You can compile કરી શકીએ અને તમે જુઓ કે જો થોડું ડિસ્ટન્સ છે, જોયું? હવે આ ન્યૂ પેજ કર્યું છે ત્યાં જો પાછું અહીંયા એક જગ્યા છોડી છે, પેરેગ્રાફ એની રીતે જ, ભાઈ એમાં નો ઇન્ડેન્ટ લખો એટલે જગ્યા એ છોડશે નહીં. હવે એવી રીતના જેમ વીએસ સ્પેસ નો મતલબ વર્ટિકલ સ્પેસ છે, એવી રીતના એક બીજું કમાન્ડ છે એચ સ્પેસ. એચ સ્પેસ એટલે હોરિઝોન્ટલ સ્પેસ, એટલે બે સપોઝ તમારે આવું તો આપણે બને નહીં સેન્ટેન્સમાં કે ભાઈ એટ અને ડિસ્ટન્સ વચ્ચે થોડું જગ્યા હોય, પણ તમે કરી શકો છો સ્લેશ કરી હોરિઝોન્ટલ એચ સ્પેસ, ઠીક છે, એચ સ્પેસ કરી
આ જે કરલી બ્રેકેટ કે છગડીયો કૌંસ કયો છો ને એમાં 1 mm 1 સેકન્ડ એટ સ્પેસ 1 mm ઠીક છે એટ અને ડિસ્ટન્સ વચ્ચે 1 mm નું ડિસ્ટન્સ થઈ જશે જો 1 mm નું ડિસ્ટન્સ થઈ ગયું તો આવી રીતના બે લાઈન ઉપર નીચે વચ્ચે તફાવત તમે નક્કી કરી શકો છો એની આજુબાજુમાં કેટલું ડિસ્ટન્સ છે એ પણ નક્કી કરી શકો છો તમે આરામથી એટલે તમે જેમ ફાવે એવી રીતના તમે જેમ તમારે જોઈએ એમ તમે ચેન્જીસ કરી શકો છો અમુક આ બધા ડોક્યુમેન્ટ્સ બહુ જરૂરી અમુક આ કમાન્ડ્સ બહુ જરૂરી છે કોઈ પણ રિસર્ચ પેપર લખવા માટે ઠીક છે તો આપણે એની જ અત્યારે વાત કરીએ છીએ હવે સૌથી પછીનો એ પ્રશ્ન આવે કે ભાઈ ચલો આપણને ન્યૂ લાઈન આવડી ગઈ ન્યૂ પેજ આવડી ગયું હોરિઝોન્ટલ સ્પેસ વર્ટિકલ સ્પેસ બાઉન્ડ્રી બાંધી લીધી આપણે આ બધું થઈ ગયું તો હવે નવી વસ્તુ આવે કે ભાઈ આપણે ફોન્ટ ને આપણે સપોઝ નાના મોટા કરવા હોય તો શું કરવું પડે એ પણ જોશું આપણે પણ એની પહેલા આપણે ઇટાલિક્સમાં લખવું હોય તો એના માટેનો કમાન્ડ શું છે સપોઝ મારે હવે ઇટાલિક્સ લખવું છે તો એના માટેનો કમાન્ડ છે EMPF ઇટાલિક્સ રાઈટ ઇટાલિક્સ ફોન્ટ હવે ઇટાલિક્સ EMPF હવે જે પણ લખીશ ને ધીસ ઇઝ માય ઇટાલિક્સ these are my italics letters these are my italics letters તો આ જે છે these are my letters just આપણે કન્ઝ્યુમ કરીએ એટલે ધ્યાન રાખવાનું આવી રીતના ફટાફટ જોઈ લઈએ આપણે શું થાય છે ચલો these are my letters these are my letters EMPF 1 સેકન્ડ એક મિનિટ હો ઘણા બધા બીજા કમાન્ડ પણ છે IT એ પણ એક છે પહેલું પણ ચાલશે પણ એમાં થોડીક મેં એરર કરેલી છે આપણે આ પણ કરી શકાય છે ઠીક છે જોઈ લઈએ ચલો એ પણ ઘણા બધા છે ટેક્સ્ટ IT ઇટાલિક્સ these are ઠીક છે જોઈ લઈએ કમ્પાઇલ કરી અને these are ઓકે થઈ ગયું આ EMPF પણ છે પણ એને બીજી રીતે આપણે ઉપયોગ કરશું પછી જોઈ લઈશું ઠીક છે મેં એક પણ વસ્તુનું તમે એરર કરો એટલે પ્રોબ્લેમ ક્રિએટ થઈ જાય એ ધ્યાન રાખવાનું ઘણાને જે બોલ્ડ ટેક્સ્ટ જોઈએ છે તો ટેક્સ્ટ જો અહીંયાથી જ જોઈ જાય ટેક્સ્ટ BF બોલ્ડ તો ઓનલાઈન વર્ઝનનો આટલો ફાયદો છે these are બોલ્ડ ફોન્ટ્સ ઠીક છે તો એટલે બોલ્ડ ફોન્ટ થઈ જાય તો અમુક જે વસ્તુઓ જે છે these are bold fonts હવે અહીંયા તમારે સ્પેસ ઉપર નીચે લાઈન છોડીને વાત કરવી હોય તો થાય ટોટલી જે છે કમાન્ડ ઉપરની લેંગ્વેજ છે યાદ રાખો આમાં આપણે બોલ્ડ વચ્ચે આમ અહીંયા સ્પેસ છોડ દો અને તમને એમ લાગે કે હું અહીંયા ચેન્જ કરી નાખીશ બોલ્ડ ફોન્ટ્સ ને બધા વચ્ચે તો તમે ભૂલ કરો છો આમાં કોઈ ચેન્જ નહીં થાય યાદ રાખો આ ટોટલી એક કમાન્ડ ઉપરની લેંગ્વેજ છે કમાન્ડ આપવા પડશે તમારે સ્પેસ છોડવા માટે પણ ઠીક છે તો આટલી બધી વસ્તુઓ છે નવી લાઈન નવું પેજ ઉપર નીચેની સ્પેસ બાઉન્ડ્રી ઇટાલિક્સમાં કેમ લખવું અક્ષરો કેમ મોટા કરવા એની પણ વાત કરશું પણ સૌથી પહેલા સપોઝ તમારે બધી વસ્તુઓ સેન્ટરમાં લખવી હોય સેન્ટરમાં જ લખવું ચલો તો એના માટે બિગિન સેન્ટર ને એન્ડ સેન્ટર જે પણ શું બિગિન કરો ને એને એન્ડ કરો યાદ રાખો બિગિન કરો અને એન્ડ કરો this અમીન કોઠિયા જસ્ટ રાઇટિંગ મારો નામ જ લખું છું ઠીક છે અમીન કોઠિયા અને બધું જે લાઈન છોડીશ જ્યાં સુધી જેટલી લાઈન છોડી છે બધું સેન્ટરમાં જ લખાશે ઠીક છે બધું અને અહીંયા પણ લખી શકાય ડબલ સ્લેશ ને એવું જરૂરી નથી નીચે જ લખો ડબલ સ્લેશ ન્યૂ લાઈન અહીંયા તો ન્યૂ લાઈન ભલે તમને લાગે નહીં પણ આઉટપુટમાં ન્યૂ લાઈન જ આવશે એસિસ્ટન્ટ આ બંને લાઈન જે છે એ તમે જુઓ સેન્ટરમાં હશે જો છે સેન્ટરમાં અમીન કોઠિયા એસિસ્ટન્ટ પ્રોફેસર આ તમે જોઈ શકાય છે આ જો આ નવું પેજ છે એમાં બંને વસ્તુ સેન્ટરમાં બિગિન ને એન્ટર જ્યાં સુધી એન્ડ બિગિન લખશો તો એન્ડ લખવું પડશે હવે ઘણાને એમ હોય કે આ જે છે ને તમારે મોટા અક્ષર રાખવા છે આ તો હેર સ્લેશ બિગિન લાર્જ એક પણ
એન્ડ છેલ્લે પૂરું થાય એન્ડ લાર્જ. લાર્જ એન્ડ લાર્જ. ઠીક છે. બિગિન કરો એન્ડ કરો. લાર્જ એક કમાન્ડ છે લેટેક્સમાં જેનો મતલબ છે મોટા અક્ષરો. લાર્જ થઈ ગયું, જોયું? વર્ટિકલ સ્પેસ તમે જાતે છોડી શકો છો, તમે જેમ મન ફાવે વર્ટિકલ સ્પેસ પણ કરી શકો છો. હવે ફોન્ટ્સમાં પણ તમે અહીંયા ઘણા બધા આપણે જે કમાન્ડ અહીંયા યુઝ કર્યો છે, જો અહીંયા ઉપર ડોક્યુમેન્ટ ક્લાસ આર્ટિકલમાં છે ને 12 ફોન્ટ જનરલી સ્વીકારેલા હોય છે. ઠીક છે, તમે આના જગ્યાએ આ કરી શકો છો. આ કમાન્ડ પણ છે A4 પેપર કોમા 17 17 PT રાઈટ, કર્લી બ્રેકેટમાં એક આર્ટિકલ એક કમાન્ડ છે એક્સ્ટ્રા આર્ટિકલ કમાન્ડ છે એક્સ આર્ટિકલ EXT આર્ટિકલ, અને તમે કમ્પાઇલ કરશો એટલે બધા ફોન્ટ તમારા જે છે 17 ના થઈ જશે. રાઈટ, બધા ફોન્ટ 17 ના થઈ જશે. ખાલી આર્ટિકલ લખશો ને તો નહીં થાય. ઠીક છે, આર્ટિકલમાં સ્વીકારેલી વસ્તુ છે. ટેક્સ્ટ આર્ટિકલ લખશો તો તમે 17 20 25 જે પણ લખો. A4 પેપર એટલે A4 જનરલી આપણે યુઝ કરીએ, લીગલ લખો તો લીગલ થાય પેપર. ઠીક છે, અહીંયા વોર્નિંગ આવે છે તો મિસઇન્ટરપ્રિટ ના કરતા, આપણે ઘણા બધી વસ્તુઓ આડીવડી કરેલી છે અહીંયા. ઠીક છે, તો એની હિસાબે આવે છે. ઠીક છે, પણ એક વસ્તુ છે કે તમે બધી વસ્તુઓ અહીંયા ચેન્જીસ કરી શકો છો. બીજા પ્રશ્નો એ થાય કે ભાઈ કેવી રીતના આપણે જે છે એ સપોઝ આપણે કોઈ પણ સિમ્બોલ યુઝ કરવો હોય, આઈટમ આપ્યું કે સપોઝ 4-5 વિગતો છે અને બધા ડોટ 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 આપણે આઈટમ આપતા જતા હોય, અને કાં તો નંબર પણ આપવા હોય તો કેવી રીતના આપવા, તો એના માટેનો અમુક એક જે એક કમાન્ડ છે બિગિન આઇટમાઇઝ. ઠીક છે, બિગિન આઇટમાઇઝ એટલે હવે જે પણ લખીશ ને અહીંયા બિગિન આઇટમાઇઝ તો સપોઝ હું 1 લખું. ઠીક છે, 1/item 2, એ બધાને જે છે જો અહીંયા તમે એક સિમ્બોલ્સ મૂકશે ડોટ ડોટ મોટા અને એ જે છે ઓકે વેર ઇઝ ઇટ યસ સી હિયર 1 2 આ ડોટ ડોટ આપણે કેમ જે બુલેટ્સ મૂકીએ છીએ ને સેમ વસ્તુ છે. બુલેટ્સની જગ્યાએ તમે નંબર પણ મૂકી શકો છો. કેવી રીતના, તો કે એના માટે એક જે કમાન્ડ છે એન્યુમરેટ રાઈટ, બિગિન એન્યુમરેટ એન્ડ એન્યુમરેટ. તમને ખબર છે બિગિન કરો તો એન્ડ કરવું પડે. ઠીક છે, એન્ડ ન લખીને આવે તો આપણે લખી નાખવાનું એન્યુમરેટ. ઠીક છે, બિગિન એન્ડ એન્યુમરેટ. હવે જે પણ લખશો નંબર આપીને તો થેન્ક યુ. આટલું જ આપણે આ ફર્સ્ટ લેક્ચરમાં રાખીએ છીએ. આપણે આ લેક્ચરમાં શું શીખ્યા, કેવી રીતના બિગિન કરવું, કેવી રીતના ડોક્યુમેન્ટ બનાવવું. આ બધી વસ્તુઓ જે તમે કરો છો એ ડાઉનલોડ કરી શકો છો તમે અહીંયાથી. ઠીક છે, આપણે આ લેક્ચરમાં શું શીખ્યા, કેવી રીતના આપણે ફોન્ટ સાઇઝ ચેન્જ કરવી, કેવી રીતના બાઉન્ડ્રીઝ નાખવી, કેવી રીતના લાઇન્સને ચેન્જ કરવી, કેવી રીતના વર્ટિકલ સ્પેસ એટલે કે ઉપર નીચે સ્પેસ કેમ મૂકવી, કેમ આડી સ્પેસ મૂકવી, ફોન્ટને કેમ બોલ્ડ કરવા, ફોન્ટને કેમ મોટા કરવા. ઠીક છે, આ બધી વસ્તુઓ આપણે શીખ્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે શીખશું થોડું ઘણું વધારે, જેમાંનો મહત્વનો મુદ્દો હશે આપણે કેવી રીતના ટેબલ બનાવવું, કેવી રીતના ફિગર આપણે ઇન્ક્લુડ કરવું, અને પછી એના લેક્ચરમાં જે કે થર્ડ લેક્ચર હશે આપણો, એમાં આપણે શીખશું રિસર્ચ પેપરમાં શું કરવું જોઈએ. કારણ કે આ બંને લેક્ચર હશે પછી આપણે આગળ વધી શકશું. થેન્ક યુ વેરી મચ.